આપણા ગામનું પાદર ગામડાની એક જાજરમાન અસ્મિતા હોય છે. પાદર શબ્દ જ મન હૈયાને ગામડે લઈ જવા માટે પૂરતો છે. પાદર એટલે ગામની ભાગોળ, ગામમાં દાખલ થતા જ પથરાયેલું એક નાનકડું મેદાન એટલે મારું પાદર. પાદર એટલે ગામડાની પહેલી ઓળખ, અને પાદરને ગામડામાં ગોંદરું પણ કહેવાય છે. પાદર એટલે ગામડાની એક એવી જગ્યા જ્યાં પગ મૂકતા જ મન બાળક બની જાય. પાદરની ધૂળનો સ્પર્શ થતા જ તન મન ગામની ભાગોળે આળોટવા તલ પાપડ બની જાય. આ પાદર જીવનના ભારને ભાંગીને ભૂકો કરી નાખે એ ભૂમિ એટલે મારું પાદર. હિલોળા લેતો સ્મૃતિનો સાગર એટલે મારા ગામડાનું પાદર. આ પાદર પણ કેવું મજાનું હોય ચાલો આજે આપણા ગામના પાદરમાં જઈએ. કે ગામમાં પ્રવેશતા જ ખુલ્લી જગ્યા જોવા મળે, બાજુમાં જ તળાવ હોય, તળાવના કાંઠે વડલો હોય, તેના છાંયડે ગાયો બેઠી હોય. આ ગાયો પણ બેઠી બેઠી મોજથી વાગોળતી હોય, અને એની ડોક હલવાથી ગળામાં બાંધેલી ઘંટડી રણકતી હોય. અને એમાંય અસંખ્ય પક્ષીઓ વડલા ઉપર કેવા કલરવ કરતા હોય. આ આપણું પાદર કહેવાય. વડલા નીચે એક બાજુ લોહારની ધમણ ધમધમતી હોય, અને હથોડી ઘણઘણતા ઘા દેતા હોય, અને દાતરડા, કોદાળી, પાવડા, હળના ચંપલા વગેરેની મરામત થતી હોય. અને એમાંય એ બધા નાના નાના ટાબરિયાઓ કુતૂહલથી બધું જ ઊભા ઊભા જોતા હોય. આ આપણા ગામનું પાદર છે. પાદર હંમેશા જીવંત જ હોય, કે પાણીયારેઓની મલકતી ચાલ, મસ્તીખોર બાળકોની ધમાલ, ક્યાંક નાની મોટી બબાલ, તરસ छिपाવવા ઉતાવળે ભાગતા પશુઓના બે હાલ. આ બધું જ કુદરતની કમાલથી પાદર હંમેશા ભર્યું ભર્યું જ લાગે. પાદરની આજુબાજુ વાડા હોય, અને બહાર નીકળતા જુદી જુદી સીમમાં જવા અને અંદર પ્રવેશતા જુદા જુદા ફળિયા અને મહોલ્લામાં જવાના રસ્તા હોય. કોઈ એક મુખ્ય રસ્તે ગામમાં જેમ જેમ આગળ વધીએ તેમ નાના નાના રસ્તા ફાટતા જાય. મકાન ખોરડાઓની સંખ્યા વધતી જાય, અને પાદરની વિશાળતા અહીં સંકળાતી જાય. કોઈ ઘરના આંગણામાં પહોંચો તો પાદર સાવ બાળ સ્વરૂપમાં સમાઈ જાય. પાદર શબ્દ સાંભળીએ ને એટલે સૌથી પહેલું આપણું બાળપણ જ યાદ આવે. બાળપણના ભેરુબંધો સાથેની ભરપૂર મસ્તીનો અખાડો એટલે મારા વતનનું પાદર. સાવ નાના હતા ને ત્યારે બા બાપુજીની સાથે વહેલી સવારે નદીએ નાહવા જતા પાદરની ઠંડી ઠંડી રેતનો સ્પર્શ માણવાની મજા જ કંઈક અલગ હતી યાર. ચાલતા ચાલતા જાણી જોઈને જ ચપ્પલ કાઢી નાખી અને થોડી વાર ઊભા રહી જવાનું. પછી પગને રેતીમાં દાટી દેવાના, અને મુઠ્ઠીમાં કે ખોબામાં પાદરની રેતને ભરી અને પછી ધીરે ધીરે એને જમીન પર વહેતી કરવાની. ક્યારેક જમીન સુધી સાવ નીચા નમી અને ગાલ અડાડીને ધૂળની શીતળતા માપવાની પણ એ મજા કેવી હતી તો ક્યારેક બંને હાથથી રેતીને આકાશમાં ઉડાડી અને હૈયાના હરખને વ્યક્ત કરવાની મજા જ કંઈક ઓર હતી. થોડા મોટા થયા એટલે સ્વતંત્ર રીતે પાદરે આવતા અને રમતા થયા. નવા નવા ભેરુબંધો જોડાતા ગયા, નવી નવી રમતો રમાતી ગઈ. પાદરની રેતમાં જ પકડદાવ, લંગડી, કબડ્ડી, સાતોડિયું, નદી પર્વત, મિયા ફૂસકી, ટામેટું રે ટામેટું, આવરે કાગડા કઢી પીવા, સંતા કુકડી, ગીલી દંડો, ઘોડા કુદામણી વગેરે જેવી દેશી રમતો રમવાનો જે આનંદ હતો ને એનું વર્ણન જ કેમ કરી શકું અત્યારે હું. વળી પાદરના વડલે આંબળી પીપળી રમતા, વડ પર ચડવાનું, ટેટા કૂણા પાંદડામાં મીઠું મરચી ભભરાવી અને ખાવાનું, અને વડવાઈએ મોજથી હિંચકવાનું, પકડવાનું, ભાગવાનું, લડવાનું ને પાછા એક જ થઈ જવાનું. આ બધી જ ઘટનાઓનો અડ્ડો એટલે મારા ગામનું પાદર. દિવસભર રમીએ તોય મન ન ભરાય. સાંજે ઘરે જઈ અને જમીને સૂઈ જઈએ ને ત્યારે પણ નીંદરમાં મારું પાદર મને પોકારે. ગામના દરેક સારા નરસા પ્રસંગોનું મુખ સાક્ષી પણ આ પાદર જ છે. કોઈ દીકરાની જાન જવાની હોય ત્યારે વેલડું અહીંથી જોતરાય, અને ગામની દીકરીને પરણાવવા આવતા વરાજનો વેલડું પણ અહીંયા છૂટે. સંસાર જીવનના અસંખ્ય સમણા સજીને આવતી કંઈક કેટલીય વહવારુઓને આ પાદર જ પ્રેમથી આવકારતું રહ્યું છે. અને કોડ ભરેલી કંઈક કેટલીય દીકરીઓને ભારે હૈયે વિદાય પણ આ પાદરે જ આપી છે. પહેલાના સમયમાં ગામડાની ભેંસોનું ખાડું પણ અહીં એકઠું થઈ અને સીમમાં પ્રયાણ કરતું, અને બપોરે પાછું ફરીને આ પાદરે છૂટું પડતું. ગાયોના ધણની ઘંટડીઓ પણ અહીં જ સંભળાતી, અને ગામમાં કોઈને ત્યાં માટીનું પુરાણ થતું હોય ને તો ગુણા ઉચકીને ગટ્ટુના ગધેડા પણ અહીંથી જ પસાર થતા. સાંઢળીઓનું ઝુંડ અને બકરીઓનું ટોળું પણ આ પાદરે થઈને જ સીમ ભણી ભાગતું.
તળાવમાં પાણી પીવા જતા ઢોર, અવેડે કપડાં ધોવા જતી વહુવારુઓ, દીકરીઓ અને દૂધના કેન લઈ અને જતો આપણો ટેમ્પો, ખેતરે કામ કરવા જતા ખેડૂતો, મજૂરો અને લગ્નનો માંડવો લેવા જતું બળદગાડું વગેરે વગેરે કેટલુંય. અને અહીંથી જ બાવળનો ગુંદર વીણવા જતા ટાબરિયાઓ, ધૂનામાં નાહવા જતા નિશાળિયા, ધૂળેટીની ધમાચકડી મચાવતા ઘેરૈયાઓ, આણું વાળીને સાસરે જતી દીકરીઓ, ખેતીનો માલ ભરી અને બોટાદ ધોળા ઢસા જતી બળદગાડીઓ, એકાદ પેસેન્જર કે હટાણે જતા રાહ જોતા અમારા ગામના મૈપતભા અને છેલ્લે પેટનો ભાર હળવો કરવા જતા ડબલાધારીઓ વગેરે કઈ કેટલાયના રસ્તાઓનો સંગમ બની અને આળોટતું આ અમારા ગામનું પાદર કોને ના યાદ આવે? કોને ના યાદ આવે? ગામમાં નવું જન્મેલું બાળક જ્યારે પાપા પગલી ભરતું થાય ત્યારે એના પગલાની છાપને પોતાની છાતી પર ઝીલી અને ખુશીથી ઝૂમતું રહ્યું છે અમારું પાદર. પોતાના ખોળામાં ઉછરી અને મોટા કરેલા અને જીવનની છેલ્લી સફરે પ્રયાણ કરતા ગામના હર કોઈ નાગરિકને આખરી વિસામો પણ આ પાદર જ આપતું રહ્યું છે. દુનિયા આખી ભમ્યાઓ, પણ ગામના ગોંદરે જે હાશકારો મળે ને એ બીજે ક્યાંય ન મળે. બાના પાલવ જેટલી શીતળતા જો બીજે ક્યાંય મળે ને તો અમારા ગામના પાદરના વડલાના છાંયડે જ મળે. નોકરી ધંધા માટે દેશાવર જતા માનવીને ગામનું પાદર છોડવું ખૂબ જ વસમું લાગે. ક્યારેક ક્યારેક લળી લળીને લમણો પાછળ જ રહી જાય એની તો. અને દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા માનવીને ગામનું પાદર, એની માટીની મહેક હર હંમેશા યાદ આવે. ક્યારેક આ યાદ આંખમાંથી આંસુ બનીને પણ ટપકી પડે છે. પણ હા, પરિવર્તન પાદરને પણ લાગુ પડ્યું છે. મારા ગામનું પાદર પણ આજે બદલાયું છે. પાદરના જે ઘેઘુર વડલે અમારું બાળપણ વીત્યું એ વડલો આજે એટલો ઘેઘુર નથી રહ્યો. વડલાના છાયડે લુહારોની કોઢમાં ધમણચૂલ સળગાવતા, ખેતીના ઓજારો બનાવતા એ નિહાળવાની પણ મોજ કંઈક અલગ જ હતી. હવે એ ધમણો પણ ખોવાઈ ગઈ છે. પાદરની રેતમાં પડી આખડીને રમતા રમતા મોટા થયા ત્યાં હવે રોડ થઈ ગયો છે. પોસ્ટ ઓફિસ બંધ થઈ ગઈ છે. વાડા હતા ત્યાં તો મકાન થઈ ગયા છે. ભેંસોનું ખાડું અદ્રશ્ય થઈ ગયું છે. વેલડા હવે રહ્યા નથી. જાન હવે લક્ઝરી બસોમાં જોતરાય છે અને ગાયોની ઘંટડીઓ પણ હવે રહી નથી. અને દેશી રમતોને મોબાઈલ ભરખી ગયો છે. અને આગળ કહું તો કે પાણી પણ છે કે ઘરના માટલામાં જ પહોંચતા પાણીયારીઓની હેલ પાણીયારામાં સમાઈ ગયું છે. બાળપણ પણ ધૂળથી દૂર ભાગી રહ્યું છે. જમીનના બિન અધિકૃત દબાણથી પાદર પણ સતત સંકળાતું રહ્યું છે. પરિવર્તનના પવનથી મારા ગામનું પાદર સતત રૂંધામણ અનુભવતું હોય ને એવું હવે લાગ્યા કરે છે. આમ છતાં પાદર એ તો પાદર જ છે મારું. પોતે રૂંધાતું હોવા છતાં એની ભૂમિનો સ્પર્શ આજે હૈયાને ટાઢક આપે છે. એ જ મમત, એ જ પ્રેમ, એ જ વળગણ, એ જ જાજરમાન અસ્મિતા લઈને મારા વતનનું પાદર ગોંદરું આજે પણ એ જ મસ્તીથી આળોટતું પડ્યું છે. એટલે જ તો એકવાર કહેવું પડે ને કે મારા ગામનું પાદરડું તો પાદરડું છે યાર.